હવે આની અંદર ઇન્વર્ટર શું કામ કરે છે કે જે નોન ઇન્વર્ટર રેફ્રિજરેટર 1 કલાકમાં તમે જે ટેમ્પરેચર સેટ કર્યું છે એ કુલિંગ 1 કલાકમાં આવે તો આ ઇન્વર્ટર કોમ્પ્રેસર તેને અડધા કલાકમાં મેન્ટેન કરી દે છે, કારણ કે એ કુલિંગ ઇફેક્ટને ઝડપથી લાવવા માટે સ્પીડમાં ચાલે છે અને આ 70% વીજળી બચાવે છે. કોણ? ઇન્વર્ટર કોમ્પ્રેસર. જ્યારે નોન ઇન્વર્ટર કોમ્પ્રેસરની અંદર તમારી વીજળી વધુ ખર્ચ થાય છે. હવે જ્યારે તમે એને સ્ટાર્ટ કરશો અને તે શું થશે, કન્ટિન્યુ ચાલ્યા કરશે અને જ્યારે એની અંદર તમે જે ટેમ્પરેચર સેટ કર્યું છે એટલું ટેમ્પરેચર આવી જશે તો શું થશે, કોમ્પ્રેસરની જે સ્પીડ છે એ ધીરી થઈ જશે, જેના લીધે કોમ્પ્રેસર બંધ નહીં થાય તો ફરી એને ચાલુ નહીં થવું પડે, કારણ કે નોન ઇન્વર્ટરની અંદર શું છે, કોમ્પ્રેસર જેટલું ટેમ્પરેચર સેટ કર્યું હોય છે એટલું ટેમ્પરેચર આવી જતા તે બંધ થઈ જાય છે. ફરી જ્યારે સ્ટાર્ટ થાય છે તો હાઈ એમ્પિયર લે છે અને હાઈ એમ્પિયરને લીધે જે કરંટ છે વધુ વપરાય છે, એટલા માટે વીજળી પણ વધુ ખર્ચ થાય છે અને વીજળીનું બિલ પણ વધુ આવે છે. પણ આમાં ઇન્વર્ટરમાંથી ઇન્વર્ટર કોમ્પ્રેસર પોતાની સ્પીડ ધીરી કરી દે છે અને જ્યારે ટેમ્પરેચર થોડું ઊંચું જાય છે તો પોતાની સ્પીડ વધારી દે છે અને ટેમ્પરેચરને મેન્ટેન કરી દે છે. એ રીતે આ સીલ ટાઈપ સિસ્ટમ પૂરી સિસ્ટમને આ કોમ્પ્રેસર જે છે ઇન્વર્ટર કોમ્પ્રેસર તે મેન્ટેન કરે છે. બરાબર છે. એની અંદર તમને બતાવો તો બે કમ્પાર્ટમેન્ટ આવેલા હોય છે, બે ભાગ આવેલા હોય છે અને ડબલ ડોર એટલા માટે કહેવામાં આવે છે કે એની અંદર ડબલ દરવાજાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એની અંદર જે ઉપરનો ભાગ છે તે ફ્રીઝર, જેને આપણે કુલિંગ કોઇલ કહીએ છીએ. બરાબર છે. આની અંદર તમારે આઈસ જમાવવું હોય અથવા તો જે કઠોળ ખોરાક છે એને સાચવવા માટે, જેવું કે મટન છે, બરાબર છે, ફિશ છે, એવા ખોરાકને સાચવવા માટે તમારે કુલિંગ કોઇલનો ઉપયોગ કરવો પડશે. જે લિક્વિડ વસ્તુને ઠારવવું હોય તો તમારે કુલિંગ કોઇલનો ઉપયોગ કરવો પડશે. જ્યારે શાકભાજી, ફ્રૂટ અને જે લિક્વિડ પીણા છે તે તમે આ કમ્પાર્ટમેન્ટની અંદર મૂકી શકો છો. એની અંદર ટેમ્પરેચરનું જે પ્રમાણ છે, કુલિંગ ટેમ્પરેચર તે અલગ અલગ મેન્ટેન થાય છે અને જ્યારે એની અંદર માઇનસમાં ટેમ્પરેચર રાખવામાં આવે છે, સેટ કરવામાં આવે છે. બરાબર. તો એની અંદર તમે દરેક પ્રકારની સબ્જી તેમજ ફ્રૂટ અને લિક્વિડ પીણા મૂકી શકો છો અને આની અંદર તમે ફ્રૂટ, સબ્જી કે કોઈ વસ્તુ લિક્વિડ મૂકશો તો ખરાબ થઈ જશે અને લિક્વિડ વસ્તુ જામી જશે, બરફ બની જશે. બરાબર છે. એટલા માટે એનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવે છે. આ રીતે સીલ ટાઈપ સિસ્ટમ, ઇન્વર્ટર સિસ્ટમ પોતાનું કાર્ય વધારે છે. કોઈને કોઈ સવાલ કરવું હોય તે આ બધાને પૂછી શકે છે. બરાબર છે. સમજ ના પડી હોય તો પણ પૂછી શકે છે. ક્લિયર?